फिलहाल અત્યારે મારી જોડે બે વસ્તુ છે, બે વસ્તુમાં તમને બતાવી દઉં. તો આ છે મારું માઉન્ટ. તકરીબન મને કંઈક 300 રૂપિયામાં પડ્યું હતું આ માઉન્ટ. એ મેં ઓનલાઈન નહોતું મંગાવ્યું, શોપ પર જઈને લીધું છે. આ મેં લીધેલું બરોડા જઈને. અને આ છે સ્ટીલ બર્ડ્સનું હેલ્મેટ, જે કે તમે જોઈ શકો છો, બહુ જ જોરદાર છે. સ્ટીલ બર્ડ્સનું હેલ્મેટ. આમાં છે ને મોટો બ્લોગિંગ સેટઅપ માટે બહુ જ કમ્ફર્ટેબલ હેલ્મેટ છે. સો યુટ્યુબ ફેમિલી, તમે જોઈ શકો છો મેં ફાઇનલ મારા ફેસ ઉપર લગાવી લીધું છે મારું હેલ્મેટ. ઇવન તમે પહેલાં લુક જોઈ લો કેવું લાગે છે મારા પર. તો જોઈ શકો છો આપણે મસ્ત આપણે વ્યૂ કેપ્ચર થાય છે. અને મોટો બ્લોગિંગ સેટઅપ આપણું ફાઇનલ આપણું તૈયાર થઈ ગયું છે. સો હેલો મિત્રો, કેમ છો બધા? ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે મોટો બ્લોગિંગ સેટઅપ માટે. તો હું તમને બતાવવાનો છું કે મોટો બ્લોગિંગ સેટઅપ આપણે કેવી રીતે તૈયાર કરે છે, અને મારી જોડે શું શું ફિલહાલ અત્યારે વસ્તુ છે એવું તમને બતાવવાનો છું. અને એક નાની રાઈડ માટે તમને બતાવીશ કે મોટો બ્લોગિંગ સેટઅપ કેવું છે, અને જો રસ્તામાં જે વ્યૂ કેપ્ચર કરે છે એ બધું તમને બતાવવાનું છું. અને જે વોઇસ ક્લિયર કરવા માટે શું શું વસ્તુ આપણી જોડે ઉપયોગ છે. ફિલહાલ અત્યારે મારી જોડે કેમેરો નથી, કેમેરો ભાઈબંધ લઈ ગયો છે, એટલા માટે માઇક વગર હું તમને વોઇસ ક્લિયર કરીને બતાવવાનું છું. તો આપણા બ્લોગમાં એન્ડ તક રહેજો, અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કોમેન્ટ બધું જ કરી લેજો, અને ફૂલ સપોર્ટ કરતા જજો. એટલે હાલો તમને બતાવું મારો સેટઅપ. યુટ્યુબ ફેમિલી, હું તમને બતાવવાનું છું મારો મોટો બ્લોગિંગ સેટઅપ. તો ફિલહાલ અત્યારે મારી જોડે બે વસ્તુ છે, બે વસ્તુમાં તમને બતાવી દઉં. તો આ છે મારું માઉન્ટ. તકરીબન મને કંઈક 300 રૂપિયામાં પડ્યું હતું આ માઉન્ટ. એ મેં ઓનલાઈન નહોતું મંગાવ્યું, શોપ પર જઈને લીધું છે. આ મેં લીધેલું બરોડા જઈને. અને આ છે સ્ટીલ બર્ડ્સનું હેલ્મેટ, જે કે તમે જોઈ શકો છો, બહુ જ જોરદાર છે. સ્ટીલ બર્ડ્સનું હેલ્મેટ. આમાં છે ને આમાં બે જાતના વાઇઝર આવે છે. એક બ્લેકમાં બી આવે છે અને વ્હાઇટમાં બી આવે છે. જોઈ શકો છો, અંદરનું તમે જોઈ લો. હેલ્મેટ બહુ જ કમ્ફર્ટેબલ છે. આમાં કંઈક સાઇઝ આવે છે, એમ એક્સએલ એવી સાઇઝ આવે છે. ફિલહાલ મેં લીધેલી એમ સાઇઝ લખ્યું જ હશે. હા, જોઈ લો. બતાવી દો તમને અંદરથી. આજે તમને દેખાય છે અંદર છે. આ એમ સાઇઝમાં લીધું છે મેં, કેમ કે મને કમ્ફર્ટેબલ લાગ્યું એટલા માટે. હેલ્મેટનો લુક જોઈ લો, તમને બતાવી દો. મોટો બ્લોગિંગ સેટઅપ માટે બહુ જ કમ્ફર્ટેબલ હેલ્મેટ છે. કેટલું જોરદાર લાગે છે ને? આમાં આખું જો, અને આ મેં નામ લખેલું ડેની રાઇડર 93 SB સ્ટીલ બર્ડ્સનું. બહુ જ કમ્ફર્ટેબલ છે. આમાં કંઈક નંબર આવે છે 1330 પ્લસ 50 ગ્રામ. સ્ટીલ બર્ડ્સ કંપનીનું નામ છે, એટલે આપણા માટે બહુ જ કમ્ફર્ટેબલ છે સ્ટીલ બર્ડ્સનું હેલ્મેટ. તમે બી વિઝિટ કરજો. આ મેં બંને વસ્તુ લીધેલું બરોડાથી. કંઈક શોપનું નામ છે રોકી કે એવું કંઈક નામ છે. ઇવન મને અત્યારે યાદ નથી, પણ લોકેશનની વાત કરીએ તો મારા હિસાબથી લોકેશન તો નહીં ખબર, પણ સાલું અત્યારે તો ભૂલી ગયો છું. પણ તમે ત્યાં બરોડા જજો અને લોકેશન પર સર્ચ કરીને જજો કે હેલ્મેટ શોપ દુકાન, ગમે તે કંઈક રીતે તમારીથી તમે સર્ચ કરી લેજો. અને મોટું બ્લોગિંગ સેટઅપ તમને કરીને બતાવું છું. ફિલહાલ અત્યારે મારી જોડે એક જ ફોન છે, iPhone 13 Pro Max. iPhone 13. અત્યારે મારી જોડે એક જ ફોન છે, એટલે હું તમને ખાલી તૈયાર કરીને બતાવવાનું છું મોટો બ્લોગિંગ સેટઅપ. મારી જોડે બીજો ફોન નથી, એટલા માટે. ઇવન અત્યારે હું તમને ખાલી મોટો બ્લોગિંગ સેટઅપ કરીને બતાવી દઉં. તો આપણા બ્લોગમાં એન્ડ તક રહેજો. જય હિન્દ. શું દોસ્તો, આપણે અત્યારે ફિલહાલ આપણે મસ્ત જગ્યાએ બેસી ગયા છે, અને હવે આપણે સ્ટીલ બર્ડ્સનું આપણે હેલ્મેટ અને આ છે માઉન્ટ, એ તમને હું ફિટ કરીને બતાવવાનો છું. તો ચલો આપણે ચાલુ કરીએ. દોસ્તો, એનો પેલા લુક જોઈ લો. તમે લુક જોઈ લો સ્ટીલ બર્ડ્સનો. આપણે જે હેલ્મેટ છે ને એનો ફાઇનલ લુક જોઈ લો, છે ને? તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, હવે આપણે ફાઇનલ તૈયાર થઈ ગયા છે, અને આ છે આપણું માઉન્ટ. એટલે હું તમને લગાવવાનું છું, એ તમે ધ્યાનથી જોજો. આ વસ્તુ બહુ જ ધ્યાન લાયક છે, તો તમે ધ્યાનથી જોજો કેવી રીતે ફિટ કરીશું. આમાં બે બાજુ અંદર સ્પ્રિંગ કરવા માટે આવશે. આ પટ્ટી આસર લેવાની અને આ પટ્ટી આસર મૂકવાની છે, એટલા માટે. ફિલહાલ આ થોડું અઘરું લાગશે તમને, પણ ઇવન તમે એકવાર કરશો તો તમે શીખી જશો.
સો યુટ્યુબ ફેમિલી તમે જોઈ શકો છો આપણું ફાઇનલી માઉન્ટ આપણું લગાઈ ગયું છે, મસ્ત મસ્ત આપણે ફિટ કરી દીધું છે. આ જોઈ શકો છો તમે, જે બી તમારો ફોન હોય તમારી જોડે એ બી તમે અહીંયા લગાવી શકો છો. જેમ કે તમારે નીચું કરવું હોય તો બી થઈ શકે છે, ઊંચું કરવું હોય તો બી કહી શકે છે. એટલે ફિલહાલ આપણો જે ફાઇનલ લુક છે ને એ જોઈ શકો છો તમે, આપણો મોટો બ્લોગિંગનો દેખાવ તમને. ચલો બેસી જાઓ. જોઈ શકો છો આપણો ફાઇનલ લુક આપણો મોટો બ્લોગિંગ સેટઅપનો. આપણે ફાઇનલી આપણે મોટો બ્લોગિંગ સેટઅપ કરી દીધું છે. હવે ચલો આપણે બહાર જઈએ અને બહાર જઈને હું તમને ફાઇનલ લુક બતાવું, એટલે જે કેવી રીતે બતાવવાનું છે એ. સો ફિલહાલ મિત્રો તમે જોઈ શકો છો આપણો મોટો બ્લોગિંગ સેટઅપ ફાઇનલી આપણે તૈયાર કરી દીધું છે. જેમ કે હું તમને મારા ફેસ ઉપર લગાવીને બતાવીશ કે મોટો બ્લોગિંગ સેટઅપ કેવો છે એમ. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. સો યુટ્યુબ ફેમિલી તમે જોઈ શકો છો મેં ફાઇનલ મારા ફેસ ઉપર લગાવી લીધું છે મારું હેલ્મેટ. ઇવન તમે પહેલા લુક જોઈ લો કેવું લાગે છે મારા પર, છે ને કડક લાગે છે ને કડક. તો અમે અરીસામાં તમે જોઈ શકો છો આપણું ફાઇનલ લુક. તો હું હવે તમને માઉન્ટ પર મોબાઈલ લગાવીને બતાવીશ કે જે કેવી રીતે કેપ્ચર થાય છે. એટલે કે હું તમને માઉન્ટ પર લગાવીને બતાવીશ કે કેવી રીતે પિક્ચર આપણે કેપ્ચર કરવા, કેવી રીતે સિનેમેટિક વિડીયો લેવા, કેવી રીતે આપણે ઇવન આપણે કંઈક રોડ ઉપર જતા હોય અને કેવી રીતે આજુબાજુનું કેપ્ચર કરવું. ઠીક છે. સો યુટ્યુબ તમે જોઈ શકો છો આપણે ફાઇનલ લુક આપણે મોબાઈલ સેટઅપ આપણે કરી દીધો છે. ફાઇનલી આપણે મોબાઈલ આપણે લગાવી લીધો છે આપણા હેલ્મેટ ઉપર. ઇવન આપણે ખાલી નાની રાઈડ માટે નીકળીશું આપણું CD 110 ડ્રીમ બાઇક લઈને. ઇવન અત્યારે બાઇકને મસ્ત જગ્યાએ મૂકી રાખ્યું છે. હવે આપણે કાઢીશું અને બહાર અને હું તમને બતાવીશ કે કેવી રીતે જે આજુબાજુના છે ને રોડ એવી કેપ્ચર કરવા આપણે, કેવી રીતે સિનેમેટિક વિડીયો લેવા છે, કેવી રીતે આપણે આજુબાજુના રોડ કેપ્ચર કરવા છે. તો ચલો હવે બ્લોગને સ્ટાર્ટ કરીએ. બ્લોગ તો કારનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. હવે ચાવી કઈ છે, ચાવી એ રહી ચાવી. સો આપણી CD 110 ની ચાવી છે મિત્રો. તો ચલો હવે આપણે ચલો. તો ફિલહાલ યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે રોડ ઉપર અને જોઈ શકો છો આપણે મસ્ત મોટો બ્લોગિંગ સેટઅપ તૈયાર થઈ ગયો છે. આપણે ખાલી કશાપીની જરૂર હોતી નથી, ખાલી હેલ્મેટ મસ્ત અને ખાલી માઉથની જરૂર હોય છે. ઇવન તમે જોઈ શકો છો આપણે આજુબાજુનું મસ્ત વ્યૂ કેપ્ચર થાય છે. આપણે કહીએ બી આપણે જઈએ ને કઈ બી જગ્યાએ તો જોઈ શકો છો આપણે મસ્ત આપણે વ્યૂ કેપ્ચર થાય છે. અને મોટો બ્લોગિંગ સેટઅપ આપણું ફાઇનલ આપણે તૈયાર થઈ ગયું છે. ઘણા મિત્રો એમ વિચારતા હશે કે મોટો બ્લોગિંગ સેટઅપ માટે બહુ જ મુશ્કેલ છે. એવું નથી મિત્રો. મોટો બ્લોગિંગમાં ખાલી હેલ્મેટ મસ્ત હેલ્મેટ અને એક માઉન્ટ જોઈએ. એ તકરીબન તમને કંઈક હેલ્મેટ પડશે મારા હિસાબથી. જો તમે સારી કંપનીનું લેવા જશો હેલ્મેટ, તમે સારી કંપનીનું હેલ્મેટ લેવા જશો ને તો એને તમને કંઈક 4,000 થી 5,000 રૂપિયામાં પડશે. અને મારા જેવું જે સ્ટીલ બર્ડ્સનું તમે લેવા જશો ને, સ્ટીલ બર્ડ પણ એક સારી કંપની છે, બેસ્ટ ક્વોલિટી. એ મારા હિસાબથી તમને 1900-2200 રૂપિયામાં પડશે. આ તકરીબન મને પડ્યું હતું 2100 રૂપિયામાં હેલ્મેટ. ઇવન હેલ્મેટને લાયક કંઈક 2-2.5 મહિના થઈ ગયા છે. એટલે મિત્રો જોઈ શકો છો આપણો મોટો બ્લોગિંગ સેટઅપ કેવો ફાઇનલ તૈયાર થઈ ગયો છે ને. આજુબાજુના વ્યૂ કેપ્ચર કેટલા મસ્ત ક્લિયર દેખાય છે. અને એક સારો મોબાઈલ, એવું માની નહીં રાખજો આપણી જોડે સારો મોબાઈલ હોવો જોઈએ, બટ તમને જેવી રીતે કમ્ફર્ટેબલ લાગે એવો. જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, આપણે જે મોટો બ્લોગિંગ સેટઅપમાં આપણે જે થોડી રાઈડ કરી છે એમાં મારો વોઇસ કેવો આવતો હતો. ઇવન એ છે ને કેમેરા વગર પેલું માઇક આવે ને એના વગર મેં વોઇસ કેપ્ચર કર્યો છે. તું બી એટલો મસ્ત આવે છે ને કે ના પૂછે વાત. તો તમે બી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. મોટો બ્લોગિંગ સેટઅપ માટે તમે એવું વિચારતા હોય કે આપણા માટે અશક્ય છે, તો ભાઈ બધું જ છે. એટલે ઇવન બધું જ થઈ શકે છે. ખાલી હિંમત રાખો, કશામાં બી હાર ના રાખતા. ઇવન મેં બી એક નાની જર્ની સ્ટાર્ટ કરી હતી. ઇવન અત્યારે હું એટલે કે યુટ્યુબમાં લોંગ વિડીયો મૂકું છું, એમાં કંઈ વ્યૂ બી આવતા નહીં, પણ હું હાર નહીં માનું. મને ખબર છે મારી મહેનત એક દિવસ રંગ લાવશે. એટલે હું કન્ટિન્યુ વ્લોગ અપલોડ કરવા માટે ટ્રાય કરું છું, બટ તો બી મારાથી ઇમ્પોસિબલ છે. પણ તો એવું પોસિબલ કરવા માટે ગમે તે કંઈક તો કરીશ. એટલે ઇવન તમે તમારા ભાઈને જેથી બને એટલો સપોર્ટ કરતા જજો. અને હા GoPro અને હા મોટા કેમેરાની વાત કરું એમાં કેવું છે મિત્રો, મોટો કેમેરો તમે કંઈ પણ લેવા જશો ને, GoPro છે, આપણે Insta360 કેમેરો છે, એ તમને 50-80 હજારમાં પડશે. Insta360 મારા હિસાબથી 40,000 કે 38,500 એવામાં તમને Insta360 કેમેરો પડશે. અને GoPro એક્શન કેમેરો, GoPro જે કેમેરો છે ને, હા મોટો બ્લોગિંગ માટે બેસ્ટ છે, બટ એ તમને બહુ જ મોંઘો પડશે. એ કરીબ
40-45ની આજુબાજુ તમને પડશે. ઇવન આપણે નાની જર્ની સ્ટાર્ટ કરીએ તો આપણા જોડે જે સાદો ફોન છે ને X1Z, મારી જોડે અત્યારે આઈફોન છે. ઇવન હું એવું માની નહીં રાખતો કે આઈફોન જ જરૂરી છે મોટો બ્લોગિંગ સેટઅપ માટે. એવું છે નહીં મિત્રો, તમે કંઈ પણ તમે ફોન યુઝ કરી શકો છો, બટ ક્લિયરિટી થોડી ઘણી સારી હોવી જોઈએ અને એડિટિંગ થોડું ઘણું સારું હોવું જોઈએ. એવું માની નહીં રાખતું કે એડિટિંગ છે આ છે, એ તો આપણામાં સ્કિલ હોવો જોઈએ કે કેવી રીતે આપણે ઓડિયન્સને બતાવું કે આ વસ્તુ આવી રીતે છે, આ વસ્તુ તેવી રીતે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. હવે આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. પાછળનું બેકગ્રાઉન્ડ આપણે માની નહીં રાખતા, બટ જોઈ શકો છો મારી આજુબાજુ કેવું છે એમ. પાછળનું બેકગ્રાઉન્ડ માઇની નહીં રાખતો, મારું સ્કિલ છે જે મારી આવડત છે એવું તમને બતાવવા માંગુ છું. તો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. આપણે અહીંયા જ બ્લોગ આપણો સમાપ્ત કરીએ છીએ. ઇવન હું તમને બતાવી દઉં પછીથી એકવાર સેટઅપ આપણો કેવો છે એમ. ફિલહાલ આજે આ બ્લોગિંગ કરે છે TVS રાઇડર 155માં, જે કે મને બહુ જ કમ્ફર્ટેબલ લાગે છે બાઇક. હેલ્મેટ બી બહુ કમ્ફર્ટેબલ લાગે છે. તો ચલો હવે આપણો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તો ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને જેથી તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ. ખૂબ ખૂબ આભાર તમારો મારો બ્લોગ જોવા માટે, એન્ડ તક જોવા માટે. આવો જ અમારો બ્લોગ એક જોજો, અને આપણે જેટલો આપણને ટાઈમ મળશે એટલો આપણે બ્લોગ બનાવતા રહીશું. તમારા ભાઈને સપોર્ટ કરતા જજો. તમારા સપોર્ટ અત્યારે આગળ बढ़िस. મળીએ નેક્स्ट ब्लॉग में. तय लगी जय मोटर ब्लॉगिंग. मतलब वो अलग ही लेवल का बंदा था.